રામ ખાલી મનુષ્ય માટે નહીં, પરંતુ વાનર, દરેક પશુ, દરેક પક્ષી, દરેક જીવ માટે દયાળુ હતા. એ બધા જ જીવના, બધા ક્રિએચરના વેલ વિશર હતા. આ રામનો જન્મ આજે થયો. રામે હંમેશા એમના ક્રોધને કાબુમાં રાખ્યો છે. પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ના હોય, રામ એમના મન ઉપરથી નિયંત્રણ કોઈ દિવસ નતા ગુમાવતા. અને આ બધા જ ગુણો આપણા શ્રી રામમાં. રામ ભગવાન હતા, એટલા બધા ગુણ એમનામાં નતા, પણ આ બધા ગુણ, આ બધી ક્વોલિટીઝ એમનામાં હતી ને, એટલે ભગવાન હતા. તો એઝ અ રામ ભક્ત આજે આપણે ટ્રાય કરીએ કે આટલા બધામાંથી કોઈ પણ એક કે બે ફોલો કરી શકીએ. કારણ કે રામ ભક્ત હોવું ને એ નારા બોલાવા નથી. રામ ભક્ત એટલે એવી વ્યક્તિ બનવી જે લોકો જોઈને કહે કે આ સાચો માણસ છે. અને ત્યારે ભગવાન શ્રી રામ પણ ઉપરથી કહી દે કે આ મારો ખરો રામ ભક્ત.